જોઈ રહ્યા છો તે જગ્યા છે શ્રી વચરાજ દાદા મસ્તક અહીં પડ્યું હતું અને અહીંથી 18 કિલોમીટર દૂર જે ત્યાં બેટ તરીકે જે ઓળખાય છે ત્યાં એમનું ધડ પડ્યું હતું, જે સુપ્રસિદ્ધ યાત્રાધામ છે। આજે દૂર દૂરથી લોકો આવે છે અને આજે એમની યશગાથા જે છે સોલંકી વંશજની જે યશગાથા છે એ વર્ષો વર્ષ આદિકાળથી ચાલી આવે છે અને અનાદિકાળ સુધી ચાલવાની છે। એના આજ આપણે અહીં અમે આવી અને એમના દર્શન કર્યા ને તો અમે આજે અમારે દિવસ આજે અમે ધન્ય થઈ ગયા અને ધન્ય છે આવા સોલંકી વંશજને કે જેને આજે ઉજળો ઇતિહાસ કર્યો છે અને એમની આજે પણ શૌર્યની યશગાથા અહીં લોકો યાદ કરે છે। તો આવા જીતર ખરેખર ધન્ય છે અને અવારનવાર આપ પણ અહીં આવી દર્શન કરી અને આપ પણ ધન્યતા અનુભવો। હું ઠાકોર દિનાજી ઉંદરા, અમારા કેમેરામેન શાંતિજીની સાથે। जय वस्त्रद दादा। ના પડે आओ चा पानी पीता दीजो भाई, चा पानी पीता दो।